આપણે બધા બાળકોને દૂર નજીક ઉપર નીચે અને અંદર બહારના ફ્લેશ કાર્ડ આપ્યા છે. જે સરકારનું સાહિત્ય છે એ સાહિત્યનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણો પહેલો પાઠ છે વાંદરા ટોળી. એ પાઠમાં આપણે ચિત્ર જોયું, ચિત્ર પરથી કઈ સંખ્યા છે એ જોઈ. ત્યાર પછી વડલા ડાળે વાંદરા ટોપીનું આપણે અભિનય ગીત પણ સરસ કર્યું. ત્યાર પછી ચિત્ર વાર્તા. કઈ ચિત્ર વાર્તા હતી? વાંદરાને શું જોયું? ચાંદ. શું જોયું? ચાંદા મામા જોયા. પછી એમણે શું કર્યું? એકબીજાની પૂંછડી પકડીને ચાંદ મામાને લેવા ગયા. વચમાં શું થયું? એક વાંદરો નીચે પડી ગયો તો બધા વાંદરા. હવે આપણી પાસે નજીક દૂર. તો હવે હસને ઊભા કરીએ. હવે હસને ઊભો થશે. ચાલ બતાવો તમારું ચિત્ર. હા, એ દૂર ને નજીકનું ચિત્ર છે એની પાસે. દૂર ને નજીકનું ચિત્ર છે. હવે એ કહેશે કે ભાઈ તમારી નજીક કોણ છે? ઊભી કર. બોલ જોશી, બોલ. ખુશનુમા. અને તમારાથી દૂર કોણ છે? શહેજાદ. ઊભો થઈ જા. શહેજાદ તમારાથી દૂર છે અને ખુશનુમા તારી નજીક છે. તો ખબર પડી ગઈ ને? મારી પાસે હસનૈન છે અને મારાથી દૂર કોણ છે? શહેજાદ. ચલો સીટ ડાઉન. ચાલો હવે આપણે ઉપર નીચે જોઈએ. ચાલો આપણે ઇબ્રાહીમને ઊભો કરીએ. હા, ઇબ્રાહીમના પાસે શું છે? ઉપર નીચેનું કાર્ડ છે ને કાર્ડ? હવે એને આપણે સાહિલને ઊભો કરીએ. ચાલો સાહિલ કેવો છે? નીચો. અને ઇબ્રાહીમ કેવો છે? ઊંચો. ઉપર ને ઊંચો. ઇબ્રાહીમ ઊંચો છે અને સાહિલ નીચો છે. તો આપણે બંનેને ખબર પડી ગઈ ને? ઊંચો અને નીચો. ચાલો હવે આપણે અંદર સીટ ડાઉન. હવે અંદર બહારને આપણે કરીએ. ચાલો અસ્પિયા આપણે બહાર મોકલી દઈએ. અસ્પિયા બહાર મોકલી દઈએ. અને નૂરાલી બહાર જતા. નૂરાલી રૂમમાં છે. નૂરાલી અંદર છે ને અસ્પિયા બહાર છે. તો આપણને ખબર પડી ગઈ. હવે છે આવી જાઓ. હવે આપણે સિમરન ને આલિયાને ઊભા કરીએ. હવે સિમરન દોડશે અને આલિયાને પાછળ દોડશે. સિમરન દોડશે અને આલિયાની પાછળ દોડશે. એટલે આગળ કોણ છે? આલિયા છે અને પાછળ સિમરન છે. એટલે આપણે સમજી ગયા. હવે આપણી પાસે આ પેન છે. આ પેન ક્યાં છે? સ્ટૂલના ઉપર છે ને પેન. આ નીચે શું છે? કાતર. નીચે શું છે? કાતર. ઉપર શું છે? પેન. એટલે આપણને ખબર પડી ગઈ ને આ ટેબલના ઉપર પેન છે અને ટેબલના નીચે કાતર છે. તો આ રીતે આપણે ફ્લેશકાર્ડની મદદથી ઉપર નીચે, નજીક દૂર, ઊંચું નીચું, અંદર બહાર, આગળ પાછળ આપણે શીખી ગયા